નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। મિત્રો, હાલ જ એક સમાચાર સામે આવી રહ્યા છે કે ગર્ભપાતની દવા આપનાર જે વ્યક્તિ હતો તેની ધરપકડ કરવામાં આવી છે। ઉપલેટા નજીક દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાને ગર્ભપાતની દવા આપનાર હોસ્ટેલ સંચાલકની ધરપકડ કરવામાં આવી છે અને આ ધરપકડ ઉપલેટા નજીક ખીરસરા ઘેટિયા ગામે ગુરુકુળમાં રાજકોટની યુવતી પર સ્વામીએ દુષ્કર્મ આચરી સગર્ભા બનાવ્યા બાદ યુવતીને ગર્ભપાતની દવા આપી ગર્ભ પડાવી નાખ્યાનો ચોંકાવનારો કિસ્સો પોલીસ ચોપડે નોંધાતા સનસનાટી મચી જવા પામી છે। જ્યારે આ ગુનામાં નાસ્તા ફરતા અને સ્વામીને મદદગારી કરનાર હોસ્ટેલના સંચાલકની પોલીસે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાંથી ધરપકડ કરી અને 2 દિવસમાં રિમાન્ડ પર તેને મેળવ્યો છે અને મુખ્ય આરોપી ધરમ સ્વરૂપદાસ સ્વામી અને નારાયણ સ્વરૂપદાસ સ્વામીની ધરપકડ કરવાની પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટના અંગેની જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં રહેતી યુવતીએ ભાયાવદર પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં 3 વર્ષ પહેલા તેના મોબાઈલ ફોન પર ખીરસરા ઘેટિયા ગામે આવેલ ગુરુકુળ સ્વામી ધરમ સ્વરૂપદાસે તેના મોબાઈલ ફોન પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી। ત્યારબાદ બંને અવારનવાર વાતચીત કરતા હતા અને ઓળખાણ થયા બાદ યુવતીને મળવા માટે ગુરુકુળ બોલાવી હતી। સ્વામીની લોભામણી વાતોમાં આવી જઈ યુવતીને તેને મળવા ગુરુકુળ પહોંચી ત્યારે તેને હોસ્ટેલમાં રાખવામાં આવી હતી અને ધરમ સ્વરૂપદાસ સ્વામીએ હોસ્ટેલના રૂમમાં જ ગાંધર્વા લગ્ન કરી તેના પર દુષ્કર્મ આચર્યું હતું। ત્યારબાદ અવારનવાર યુવતીને મળવા બોલાવી તેના પર અનેક વખત દુષ્કર્મ આચરતા યુવતી સગર્ભા બની ગઈ હતી, જેની જાણ સ્વામીને કરતા પોતાની ગુરુકુળના હોસ્ટેલના સંચાલક મયુર કાસોદરિયા યુવતીને ગર્ભપાતની દવા આપી ગર્ભ પડાવી નાખ્યો હતો। ત્યારબાદ યુવતીને ધરમ સ્વરૂપદાસ સ્વામીએ કંઠી પહેરાવી દીક્ષા આપી અને પોતાની સાથે રાખવાની લાલચ આપી યુવતીને ટ્રેનિંગ માટે ભુજ અને હળવદ મોકલી આપી હતી। આ બનાવ અંગે યુવતીએ તેના પરિવારજનોને જાણ કરતા એક સપ્તાહના પહેલા અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં મુખ્ય આરોપી ધરમ સ્વરૂપદાસ સ્વામી, નારાયણ સ્વરૂપદાસ સ્વામી અને હોસ્ટેલના સંચાલક મયુર કાસોદરિયા સામે પોલીસ ગુનો નોંધ્યો છે। જોકે પોલીસ ફરિયાદ થયા બાદ બંને સ્વામી અને હોસ્ટેલ સંચાલક ભૂગર્ભમાં ઉતરી ગયા હતા। આ દરમિયાન હોસ્ટેલ સંચાલક મયુર ઉકાભાઈ કાસોદરિયા મહારાષ્ટ્રના કોલ્હાપુર ગામે હોવાની એલસીબીને મળેલી ચોક્કસ બાતમીના આધારે કોલ્હાપુરથી આરોપીની ધરપકડ કરીને 2 દિવસના રિમાન્ડ પર મેળવી તપાસનીશ અધિકારીને સોંપી દેવામાં આવ્યો છે। જ્યારે બંને સ્વામી ક્યાં છુપાયા છે તેની માહિતી મેળવવા આરોપીની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે। મિત્રો, આજે બસ આટલું। જો તમને આવા સમાચાર સાંભળવા ગમતા હોય ટ્રેન્ડિંગ, તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। ધન્યવાદ।